જામનગર જિલ્લામાં દલિત સમાજના લોકો ઉપર થઈ રહેલા અત્યાચાર અને લાલપુરમાં આવેલા પીપળી ગામે સરપંચ દ્વારા દલિત સમાજના લોકો પર કરેલા દમનને લઈને કોઈ કાર્યવાહી નહીં કરાતા જિલ્લા દલિત સમાજ જામનગર રેલી કાઢી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। એટ્રોસિટી સહિતની ફરિયાદ બાદ કાર્યવાહી ન થતા સમાજમાં રોષ છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટર કેતન ઠક્કરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આજે જામનગર जिला दलित समाज द्वारा जामनगर जिला में जे दलितों पर वारंवार अत्याचार और अन्याय थाय छे, भूमाफियाओ और असामाजिक तत्वों जाने कायदो आ देशनी अंदर होय ज नहीं एवी रीते बेफाम गरीब और दलितों पर अत्याचार करे छे। एना अनुसंधाने आज अमे कलेक्टर साहेब ने आवेदन पत्र आपेल के जामनगर जिल्लानो लालपुर तालुकानु पीपળી गामे एक दलित युवान ने गामनो सरपंच जे छेल्ला 3 टर्मथी चूंटाई छे અને સત્તાના નશામાં અને દારૂના નશામાં બેફામ દલિતો ઉપર અત્યાચાર કરે છે। તેના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં 4 ફરિયાદ થયેલ છે। હજી સુધી પોલીસે અને હુમલો કર્યો, પોલીસ ફરિયાદ લેતી નથી, છતાં એ લોકો પાછા એના ઘરે જઈ અને જે ઘરના લેડીઝ છે એને ભૂંડા બોલે છે, ગાળો કાઢે છે। 24 કલાક સુધી પોલીસ ત્યાં ફરિયાદીને બિહાડી રાખે છે પણ ફરિયાદ લેતી નથી। એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર પણ દલિત વિરોધી હોય એવું લાગે છે। એટલે અમે આજ કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર દઈ અને તાકીદ કરવા આવ્યા છીએ કે અમે બંધારણને માનવા વાળા છીએ, બાબા સાહેબને માનવા વાળા છીએ અને એની અંદર જે લોકશાહી શબ્દ જેને માનવા વાળા છીએ। અમને કોઈ કાયદો કે હથિયાર ઉપાડવા માટે મજબૂર ન કરો। તાત્કાલિક ધોરણે જે આવા ભૂમાફિયા હોય, અસામાજિક તત્વો હોય કે જે ગરીબ અને દલિતને હેરાન કરે છે એના ઉપર તાત્કાલિક ધોરણે હદપારી અને પાસાના કાર્યવાહી કરવા માંગણી છે। જો આગામી દિવસોમાં જો કોઈ કાર્યવાહી કરવા ન આવે તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરશું।